पर वહેલી સવારથી કતારો લાગી ગઈ છે કારણ કે આધાર કેન્દ્રની બહાર 500 જેટલા લોકો એકઠા થઈ ગયા છે। કતારમાં બાળકો સહિત આવેલી મહિલાઓ અને પુરુષો પણ કતારમાં ઊભા છે। મહાનગરપાલિકાની કચેરીમાં જ આધાર કાર્ડ નીકળતું હોવાની આ કતાર છે, જ્યાં એકમાત્ર આધાર કેન્દ્ર હોવાથી અહીં ભારે હાલાકીનો લોકો સામનો કરી રહ્યા છે। લોકોને વારંવાર અહીં ધક્કા ખાવાનો જ વારો આવી રહ્યો છે। આધાર કેન્દ્ર અને સ્ટાફ વધારવામાં આવે તેવી લોકોની માંગ છે। तो समग्र मामले आप जोई रहा छो, लांबी कतारो छे अने वारो आवे ते पण नक्की नथी अने तेने कारणे लोकोने वारंवार धक्का खावा पड़ी रह्या छे। एकमात्र आधार केन्द्र छे अने तेमां पण मोटी संख्यामां लोको અહીં आवता भारे અહીં અરાજકતા ફેલાઈ રહી છે કારણ કે લોકોના કામ થઈ નથી રહ્યા। સ્ટાફ પણ મર્યાદિત છે અને તેને જ કારણે લોકો હવે આધાર કેન્દ્ર અને સાથોસાથ અહીં રાખવામાં આવેલો સ્ટાફ પણ વધારવામાં આવે કે જેથી આધાર કાર્ડની જે તમામ ગતિવિધિઓ છે તે ઝડપી થઈ શકે, લોકોને હાલાકીનો સામનો ન કરવો પડે તે માટે લોકો હવે અહીં આધાર કેન્દ્ર વધારવાની અને સ્ટાફ વધારવાની માંગ કરી રહ્યા છે। ઘણી મહિલાઓ પોતાના બાળકો સાથે અહીં વહેલી સવારથી જ આવી પહોંચી છે અને કતારોમાં ઊભી છે। ઘણા પુરુષો પણ અહીં આવીને સવારથી જ કતારમાં લાગી ચૂક્યા છે, પરંતુ વારો ક્યારે આવશે અને એક દિવસમાં આખરે કેટલા આધાર કાર્ડ નીકળી શકે તેને લઈને પણ કોઈ જ બાંહેધરી આપવામાં નથી આવી રહી કારણ કે લોકો કતારમાં ઊભા છે। જો એમનો વારો આવ્યો તો ઠીક, નહીં તો પછી તેમને ફરી ધક્કો ખાવાનો વારો આવી રહ્યો છે। વધુ વિગતે વાત કરવા જોડાઈ રહ્યા છે ટીવી 9 સંવાદદાતા રોનક મજીઠિયા। રોનક, લોકો કતારમાં ઊભા છે પણ શું તેમનો વારો આવી જ જશે તેને લઈને કોઈ વ્યવસ્થા કરાય છે? લોકો શું રોષ ઠાલવી રહ્યા છે? જી જયેશ, રાજકોટમાં આધાર કાર્ડનું જે કેન્દ્ર છે તેમાં આજકાલથી નહીં પરંતુ છેલ્લા 3 થી 4 મહિનાથી આ જ પ્રકારની સ્થિતિ છે તે જોવા મળી રહી છે, પરંતુ તંત્ર દ્વારા, મહાનગરપાલિકા દ્વારા કોઈ પણ પ્રકારનો આ સમસ્યા છે તેનો હલ છે નથી લાવવામાં આવતો। કલાકો સુધી મહિલાઓ છે, વૃદ્ધો છે, તે પોતાના બાળકોને લઈને અહીંયા પહોંચી જાય છે વહેલી સવારે કારણ કે તેમનો વારો વહેલો આવે તે લાલચથી લોકો છે તે વહેલા પહોંચી જાય છે, પરંતુ આધારની કીટો ઓછી હોવાના કારણે જે લોકો છે તેને કલાકો સુધી લાઈનમાં ઊભું રહેવાનો વારો છે તે આવે છે। અને બીજી સૌથી મોટીની વાત કે આખા રાજકોટમાં અત્યારે સરકાર દ્વારા સંચાલિત રાજકોટ મહાનગરપાલિકામાં એકમાત્ર આધાર કાર્ડનું જે કેન્દ્ર છે ત્યાં આધાર કાર્ડની કામગીરી થાય છે। હવે આટલા મોટા શહેરમાં માત્ર એક જ જગ્યાએ આ પ્રકારની કામગીરી થતી હોય તો કેટલો જે એક જ કેન્દ્ર ઉપર ભાર આવે તે સમજી શકાય છે। અને તેમાં પણ જે કીટો છે તે બંધ છે તે પણ માહિતી છે તે સામે આવી છે। ઓછી કીટો ચાલુ હોવાને કારણે, એક જ કેન્દ્ર હોવાને કારણે ખૂબ જ લોકોને તકલીફોનો સામનો છે તે કરવો પડી રહ્યો છે। વહેલી સવારથી લોકો 11 વાગે કેન્દ્ર ખુલે પરંતુ લોકો છે તે વહેલી સવારથી લાઈનમાં આવી જાય છે કારણ કે આધાર કાર્ડ ખૂબ જ જરૂરી દસ્તાવેજ છે અને તેના કારણે લોકો છે તે ખૂબ જ મુશ્કેલીનો સામનો કરી રહ્યા છે, પરંતુ જે મહાનગરપાલિકા તંત્ર છે, સરકારી તંત્ર છે, તે કોઈ પણ પ્રકારની વ્યવસ્થા છે તે લોકો માટે અત્યારે કરી નથી રહ્યા તેવું લાગી રહ્યું છે। બિલકુલ, આભાર રોનક। તો હાલ લોકો માંગ કરી રહ્યા છે પરંતુ આટલા મોટા શહેરમાં માત્ર એક જ આધાર કેન્દ્ર છે અને તેને કારણે લોકોને ભારે હાલાકીનો સામનો કરવો પડે છે।